સો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? કેડીઝ કેક ડિલાઇટમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતની એક ફેમસ ડિશ જે ગુજરાતના ઘરમાં તમને બનતી જોવા મળી જ જશે. એ છે આપણા દૂધીના ફેમસ મુઠિયા ઢોકળા. તો દૂધીના આ ઢોકળા છે ને બધા અલગ અલગ રીતના બનાવતા હોય છે, એટલે જ મેં થંબનેલમાં એમ લખ્યું છે કે દૂધીના મુઠિયા બનાવવાની અલગ રીત. કારણ કે ને બધાની પોતપોતાની રેસીપી હોય છે ફ્રેન્ડ્સ દૂધીના ઢોકળા બનાવવાની. અમુક લોકો છે તે એકલા બાજરાના લોટના મુઠિયા ઢોકળા બનાવતા હોય છે, અમુક લોકો એકલા ઘઉંના લોટના બનાવતા હોય છે, અમુક લોકો બે મિક્સ કરીને બનાવતા હોય છે અને અમુક લોકો તેમાં ચણાનો લોટ પણ એડ કરતા હોય છે. તો આજે હું મારી રેસીપી લઈને આવ્યો છું ફ્રેન્ડ્સ. તો વિડીયો સ્ટાર્ટ કરવા પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી દો અને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં મેં દૂધી લીધી છે ફ્રેન્ડ્સ. આ દૂધીને મેં સરસ રીતના ધોઈ નાખી છે અને અહીં હું અડધી દૂધીનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું ફ્રેન્ડ્સ. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં ઢોકળા બનાવવા હોય તો તમે વધારે દૂધીનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીં આપણે દૂધીને છીલણ અથવા ચાકુની મદદથી છીલી લેવાની છે. તો ઘણા લોકોના ઘરમાં છે ને બાળકો દૂધી ખાતા નથી હોતા, તો દૂધી શરીર માટે બહુ સારી હોય છે, તો આવી રીતના તમે ઢોકળા બનાવીને પણ ખવડાવી શકો છો. તો હવે મેં અહીંયા પણ ખમણી લીધી છે, તો ખમણીમાં હું આખી દૂધીને ખમણી નાખીશ. તો આ આખી રેસીપી બનાવતી વખતે મેં ઘડી મારા હાથને વ્યવસ્થિત રીતના સાબુથી ધોઈ લીધેલા છે ફ્રેન્ડ્સ. તો ઘણા લોકો કમેન્ટ કરશે કે તમે હાથનો ઉપયોગ કરો છો, તો અહીં મેં વ્યવસ્થિત રીતના મારા હાથ ધોયેલા છે અને ચોખ્ખા છે ફ્રેન્ડ્સ. તો આપણી અડધી દૂધી ખમણાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે હું આમાં અમુક વસ્તુ એડ કરવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલાં મેં મરચાં, આદું અને લસણને ખાંડી અને એની અધકચરી પેસ્ટ બનાવી લીધી છે. મેં એક મોટી ડુંગળી સમારેલી નાના ટુકડાઓમાં લીધેલી છે અને મેં અહીંયા ધાણા પણ લીધા છે. જો તમે આમાં અમુક વસ્તુ એડ કરવી હોય તો કરી શકો છો, જેમ કે ઘણા લોકો આમાં મેથીનો પણ ઉપયોગ કરે છે, અને જો તમારે બીજા કોઈ શાકભાજી આમાં એડ કરવા હોય તો આ સ્ટેજે તમે એની અંદર એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. અહીં મેથી પણ એડ કરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે, પણ મારી પાસે મેથી અવેલેબલ નથી એટલે હું મેથી સ્કીપ કરું છું. અહીં મેં લીધેલો છે 1 કપ જેટલો ભાખરીનો લોટ. તો હું ભાખરીના લોટ અને ચણાના લોટથી આજે ઢોકળા બનાવવા જઈ રહ્યો છું. તો અહીંયા મેં અડધા કપનો પણ અડધો એટલે 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધો છે ફ્રેન્ડ્સ. તો હવે હું મસાલા એડ કરવા જઈ રહ્યો છું. તો મેં અહીંયા નાની અડધી ચમચી હળદર લીધી છે, એક નાની ચમચી ધાણા જીરું પાવડર લીધું છે અને એક અડધી ચમચી મરચું પાવડર લીધું છે. અહીં મરચું પાવડર મેં કલર માટે લીધું છે. હવે એડ કરશું 1 ચપટી હિંગ, નમક સ્વાદ અનુસાર અને અડધી ચમચી અજમા. આ એકદમ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. હવે ગળાશ માટે 1 ચમચી ખાંડ નાખીશ અને 1 ચપટી જેટલો એટલે કે 1/4 TSP જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા જે ભજીયામાં ઉપયોગ થાય છે એ નાખીશું અને અડધું લીંબુ એની અંદર નીચવી નાખીશું ફ્રેન્ડ્સ. અહીં ખટાશ ગળાશ તમે તમારા હિસાબે એડજસ્ટ કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે સ્વચ્છ હાથેથી આપણે આનો એકદમ વ્યવસ્થિત રીતના લોટ બાંધી લઈશું ફ્રેન્ડ્સ. યાદ રાખજો, આમાં આપણે પાણીનું એક ટીપું પણ એડ નથી કરવાનું. દૂધી જેટલું પાણી છોડે છે એ જ પાણીમાં આપણે આનો લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ. તો વ્યવસ્થિત રીતના હું અહીં લોટ બાંધી લઉં છું ફ્રેન્ડ્સ. અહીં લોટ તો બંધાઈ ગયો છે ફ્રેન્ડ્સ, પણ મને થોડો ઢીલો લોટ લાગે છે એટલે હું પહેલાં આની અંદર તેલ એડ કરીશ. અડધું પાવરું જેટલું તેલ નાખીશ અને પછી હું એડ કરીશ આની અંદર લોટ. તો અહીં હું અડધું પાવરું પહેલાં તેલ એડ કરી દઉં છું અને એડજસ્ટ કરવા માટે થોડો લોટ એડ કરીશ. તમારે કેટલો લોટ નાખવાનો છે અને આપણો આ લોટ કેટલો કઠણ બાંધવાનો છે એ તમે અહીં સાંભળી લો ફ્રેન્ડ્સ. જેટલો આપણે વ્યવસ્થિત રીતના મુઠિયા ઢોકળાને વાળી શકીએ બસ એ રીતનો જ આપણે લોટ બનાવવાનો છે, ના વધારે ટાઈટ ના વધારે ઢીલો. તો વિડીયોમાં દેખાય છે એવો સરસ મજાનો આપણે લોટ બનાવીને રેડી કરી દેવાનો છે. હવે આપણે ઢોકળાને શેપ આપીશું ફ્રેન્ડ્સ. તો આટલા લોટથી મોટી સાઇઝના 4 ઢોકળા બની અને રેડી થયા હતા ફ્રેન્ડ્સ. તો અહીં હવે આપણે ઢોકળા વ્યવસ્થિત રીતના બનાવી અને કાણાવાળી જે ચાયણી હોય છે એની અંદર રાખી દઈશું. પણ પહેલાં આપણે એની અંદર તેલ લગાડવાનું છે.
ચાયણીની અંદર વ્યવસ્થિત રીતના તેલ લગાડી અને પછી જ આપણે ઢોકળા એની અંદર રાખવાના છે, જેથી કરીને જ્યારે ઢોકળા પાકી જાય તો તે ચાયણીની અંદર ચોંટી ન જાય અને આરામથી નીકળી જાય. એટલા માટે આપણે તેલ લગાડવું ખૂબ જરૂરી છે. તો અહીંયા મોટી સાઇઝના મારા 4 ઢોકળા બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે આને સ્ટીમ કરવા જઈ રહ્યા છે. તો હવે મુઠિયા ઢોકળા બાફવા માટે આપણે ગેસ ઓન કરી તેની ઉપર તપેલું ચડાવી દઈશું. જે તપેલામાં મેં અડધાથી નીચે પાણી લીધું છે. હવે એની ઉપર આપણે ચાયણી રાખી દઈશું, જે ચાયણીમાં આપણે ઢોકળા રાખેલા છે. હવે એને મોટી કાથરોટ કાં તો તપેલાથી ઢાંકી કવર કરી અને એની ઉપર વજન મૂકી દઈશું, જેથી કરી અને અંદરની સ્ટીમ બહાર ન નીકળી જાય. હવે ફ્રેન્ડ્સ, આપણે આને 30થી 40 મિનિટ સુધી પકાવવાના છે. મીડિયમ ગેસ મેં રાખ્યો છે અને 30-40 મિનિટ સુધી આને પકાવ્યા છે. 30-40 મિનિટ સુધી પાકી જાય પછી આપણે આને ચેક કરીશું. જો 30-40 મિનિટમાં ન પાકે તો 10થી 15 મિનિટ તમે વધારે પણ રાખી શકો છો. આપણે આને ચેક કરી લઈએ. તો ચેક કરવા માટે મેં આ ચાકુ લીધું છે. ચાકુને આપણે ઢોકળાની અંદર ભરાવીશું અને બહાર કાઢતા જો તેની અંદર ઢોકળું ચોટેલું ન આવે તો એ આપણા ઢોકળા પાકીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો તેને મેં ઠંડા કરી લીધા છે અને હવે હું આને નાના નાના ટુકડાઓમાં કટ કરીશ. તમે જે રીતના ટુકડા તમને પસંદ હોય એ રીતના તમે ટુકડાઓમાં આને કટ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલાં આ ઢોકળાનું ટેક્સચર જોઈ લ્યો ફ્રેન્ડ્સ. એકદમ પોચા બનીને રેડી થયા છે. દબાવતા પોતાનો શેપ પાછો લઈ લે છે એવા મસ્ત ટેક્સચરવાળા આપણા આ મુઠિયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. હવે હું આને વઘારવા જઈ રહ્યો છું. વઘારવાથી આનો ટેસ્ટ વધી જાય છે ફ્રેન્ડ્સ. જો તમારે આને બાફેલા એમનેમ તેલ સાથે ખાવા હોય તો તમે એમનેમ પણ ખાઈ શકો છો, પણ હું આને વઘારવા જઈ રહ્યો છું ફ્રેન્ડ્સ. તો હવે તમે ઇન્ગ્રીડિયન્ટ બરાબરથી સાંભળી લેજો ફ્રેન્ડ્સ. હું શું શું વઘારવા માટે એડ કરવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલાં મેં લોયું લીધું છે. એમાં હું 2 પાવડા તેલ નાખીશ. તો તેલ તમે જેટલું ખાતા હોય તમે એટલું એડ કરી શકો છો. હવે આપણે તેલને વ્યવસ્થિત રીતના ગરમ કરી લઈશું. હવે હું એની અંદર એડ કરું છું ચપટી જેટલી હિંગ. હવે હું આમાં લીમડાના પાન એડ કરીશ. તો મને લીમડાના પાનનો ટેસ્ટ વધારે ભાવે છે તો મેં અહીંયા વધારે ક્વોન્ટિટીમાં યુઝ કર્યા છે. તમને જો ઓછા ભાવે તો તમે ઓછી ક્વોન્ટિટીમાં યુઝ કરી શકો છો. હવે અહીં મેં લાલ સૂકા મરચાં 3 જેટલા અડધા કટ કરીને લીધા છે અને એ આમાં એડ કરી દીધા છે. હવે મેં થોડીક કલોંજી લીધી છે. આ અડધી ચમચી જેટલી કલોંજી હશે. હવે અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી રાઈ, આ બધાને સરખી રીતના તડકવા દઈશું. એટલે કે એમાં સરખી રીતના એને ફૂટવા દઈશું. રાઈ અને જીરું ફૂટવું બહુ જરૂરી છે, નહીં તો એ કડવું ટેસ્ટ કરશે. હવે આપણે એની અંદર તલ નાખશું. તો મેં અહીંયા 2 ચમચી જેટલા તલ નાખ્યા છે ફ્રેન્ડ્સ. તલ એડ કરી અને તરત જ ઢાંકણ વડે ઢાંકી દેવાનું છે ફ્રેન્ડ્સ, કારણ કે ગરમ ગરમ તેલમાં તલ એડ કરતાં તે ફૂટવા માંડે છે અને આપણે ધગી ન જઈએ તેટલા માટે તેનું ધ્યાન રાખવા માટે આપણે તેને ઢાંકી દઈશું ફ્રેન્ડ્સ. તો બધી વસ્તુ સારી રીતના તડકાઈ ગઈ છે, એટલે કે ફૂટી ગઈ છે. હવે આપણે એની અંદર એડ કરશું ઢોકળાના કટકા. જે આપણે મુઠિયા ઢોકળાના કટકા કરીને રાખ્યા હતા તે હવે આની અંદર એડ કરી દઈશું. હવે આપણે ગેસ મેં પહેલેથી જ મીડિયમ ગેસ રાખ્યો છે, એટલે મીડિયમ ગેસ ઉપર જ આને આપણે પકાવતા રહેવાનું છે. હવે આની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશ. આ એકદમ ઓપ્શનલ છે એડ કરવું. હવે હું એડ કરીશ અડધી ચમચી જેટલું સંચર પાવડર. તો સંચર પાવડરથી ને આ ઢોકળાનો ટેસ્ટ બહુ જ વધી જાય છે અને આ મુઠિયા ઢોકળા એકદમ ટેસ્ટી લાગે છે. તો આ જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ. હવે થોડા કલર માટે હું અહીં અડધી ચમચી જેટલું મરચું પાવડર એડ કરું છું ફ્રેન્ડ્સ. હવે આને સારી રીતે મિક્સ કરી લઈએ બધી વસ્તુને અને આને 5થી 7 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર પકાવતા રહીશું ફ્રેન્ડ્સ. આનાથી આની અંદર થોડીક દાજ પડે છે અને આ ટેસ્ટમાં એકદમ કડકડિયા અને મસ્તીના એવા ઢોકળા બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. તો 5થી 7 મિનિટની અંદર જ આપણા ઢોકળા એકદમ કડકડિયા અને મસ્ત આછી દાજ પડેલા એવા થઈ ગયા છે. તો આ એકદમ ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ. તો હવે હું આને સર્વિંગ બોલની અંદર સર્વ કરીને બતાડું છું ફ્રેન્ડ્સ. તો આ રીતના આપણા એકદમ મસ્તીના ઢોકળા બનીને રેડી થાય છે. આ રેસીપીને તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. મને ખ્યાલ છે કે ઘણા લોકો આ જ રીતના રેસીપીથી બનાવતા હોય છે, પણ ઘણા લોકો એવા હોય છે જે માત્ર બાજરાના લોટથી બનાવતા હોય છે અથવા તો ખાલી ઘઉંના લોટથી બનાવતા હોય છે આ ઢોકળા. પણ એકવાર મારા કહેવાથી ઘઉંના લોટની બદલે ભાખરીનો લોટ અને ચણાના લોટના મિશ્રણથી તમે આ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસના એવા આ ઢોકળા બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ.
જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી અને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અને મારો વિડીયો સૌથી પહેલાં તમારી સુધી પહોંચે ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.